જય રાઘવ. શ્રાવણી અનુષ્ઠાન દિવસ 14. આપન તેજ સંહારો આપે, તીહું લોક આપસે કાપે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો સ્વામીજી ચોપાઈઓના માધ્યમે જણાવે છે કે હનુમાનજી મહારાજના ઐશ્વર્યની વાત તો આપણે થઈ અગાઉની ચોપાઈઓમાં. કેટલી શ્રી હનુમંત તત્વની તેજસ્વીતા છે એ આ ચોપાઈઓમાં જાણી શકાય. આપન તેજ સંહારો આપે, એ હનુમાનજી મહારાજ આપ જ આપનું જે તેજસ્વીતા છે ને એને સહી શકો છો. તીહું લોક આપસે કાપે, કે જ્યારે સિંહ ગર્જના કરે છે ત્યારે એ ગર્જનાનો જે પ્રચંડ અવાજ છે એ સાંભળીને ત્રણેય લોકો કાપવા માંડે છે, ધ્રુજવા માંડે છે. સુંદરકાંડમાં પ્રસંગ છે કે સીતાજીને મળીને એમનો સંદેશો લઈને પછી શ્રી હનુમાનજી રામજી પાસે જાય છે ત્યારે ચલતા મહાદોની ગરજ સિપારી, ગર્ભસ્ત્રવહે સુનિની સી ચરનારે. હનુમાનજી મહારાજે એક પ્રચંડ ધ્વનિ કર્યો, જય શ્રી રામ કરીને આકાશ માર્ગે છલાંગ લગાવી છે. એવામાં લંકાની અંદર જેટલી રાક્ષસીઓના ગર્ભ હતા ને બધાનો ગર્ભપાત થયો માત્ર એક ગર્જનાથી. તો અહીંયા પણ શબ્દ આપ્યો છે તીહું લોક હાંપસે કાપે. પછી આગળ કહ્યું ભૂત પિશાચ નિકટ નહીં આવે, કોઈ પણ ભૂત પ્રેત કે કોઈ પણ પ્રકારના એવા પિશાચોની કોઈ ક્ષમતા નથી કે મારીને તમારી નિકટ આવે. ક્યારે? મહાવીર જબ નામ સુનાવે, કે જેટલા જીવાત્માઓ મહાવીરના નામ યાને કે તે હનુમંત તત્વનો આશ્રય કરે છે એટલે કોઈ ભૂત પિશાચ ડાકીની કોઈ શાકીની કોઈ પણ આવી શકતા નથી. ભૂત પિશાચ નિકટ નહીં આવે, પણ શરત છે મહાવીર જબ નામ સુનાવે. આપણે હનુમંત તત્વનો આશ્રય કરતા રહીએ. એટલે જ આપણે ગઈકાલની ચોપાઈમાં લખ્યું તુમ રક્ષક કાહુ કો ડરના. આપણે હનુમંત તત્વને સેવી લઈએ એટલે કોઈ પણ આવી અશુદ્ધ વૃત્તિઓ મારી અને તમારી સમક્ષ આવી શકતી નથી. આપણા ષડ રિપુઓ જે કંઈ પણ છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધું જ શમી જાય છે. ક્યારે? જ્યારે હું અને તમે મહાવીર જબ નામ સુનાય, હનુમાનજીના એ ચરિત્રોનું ગાન કરીએ. બસ આવા ચરિત્રો સાથે પુનઃ આવતીકાલે સવારે મળીએ છીએ. ત્યાં સુધી જય સિયારામ, જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ